નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે ભૂગોળનો આ બીજો વીક કહેવાય ને હિસ્ટ્રી તો આપણે ઓલરેડી શરૂ કરી દીધેલ છે। જે મિત્રો નવા જોડાયેલ છે તેમને જણાવી દેવાનું કે આપણે અઠવાડિયામાં 3 દિવસ ભૂગોળ અને 3 દિવસ ઇતિહાસ જે ભારતનો છે તેનો અભ્યાસ કરતા હોઈએ છીએ। અને બીજી વાત કે સિલેબસમાં જે ટોપિકો છે તે બધા જ આપણે એનસીઆરટીમાં મળી રહેશે, જે ભારતને લગતા છે તે, એટલે લગભગ એનસીઆરટી આપણે આખી જ કરવાની થાય છે। જોઈએ અક્ષાંશ અને રેખાંશ ભૌતિક ભૂગોળના પ્રકરણ છે। ધોરણ 6નો પાઠ 9 જે છે આપનું ઘર પૃથ્વી, તેનો આમાં સમાવેશ છે। ત્યારબાદ ધોરણ 11નો પાઠ 15 ભૌગોલિક માહિતી અને નકશા નિર્માણ, તેનો પણ આમાં થોડા ઘણા અંશે સમાવેશ કરેલ છે। તો જોઈએ વ્યવસ્થિત રીતે કે પૃથ્વી દડા જેવી સંપૂર્ણ ગોળ નથી, પણ તે નારંગી જેવા આકારની છે। તે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં થોડી ચપટી અને વિષુવવૃત્ત પર થોડી ઉપસેલી છે। પૃથ્વીના આજે અદ્વિતીય ગોળાકાર આકારને જીઓઇડ તરીકે ઓળખવામાં આવે છે। જીઓઇડ એટલે પૃથ્વી જેવો આકાર। હવે આ ફકરામાં મુખ્ય વાત એવું કહેવા માંગે છે કે આપણી પૃથ્વી આમ આવી રીતે ગોળ નથી, પરંતુ એ આમ થોડી ઉપરથી ચપટી આવી રીતે આમ ગોળ છે। એટલે જેવી રીતે આપણે નારંગીનો આકાર હોય છે એવી રીતે ગોળ છે, ને આ જે ગોળ જેવો જે આકાર હોય છે તેને જીઓઇડ કહેવામાં આવે છે, અને જીઓઇડનો અર્થ થાય છે પૃથ્વી જેવો આકાર। ત્યારબાદ જોઈએ અક્ષાંશ અને રેખાંશ, લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ। પૃથ્વીના ગોળાની સમજ માટે ગોળા પર કેટલીક આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ જે પૃથ્વી પર ક્યાંય દોરેલી નથી। ખરેખર આ કાલ્પનિક રેખાઓ છે આપણા દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે। પૃથ્વી પર તમે જુઓ ચંદ્ર પર જઈને તો આવી ક્યાંય રેખાઓ આપણને જોવા મળતી નથી। ધારી લઈએ તો ગોળાને ઊભી અને આડી લાઈનોમાં વહેંચી શકાય છે। આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન અથવા સમય આપણે જાણી શકીએ છીએ। આ જે આડી અને ઊભી રેખાઓ હોય છે તેના દ્વારા આપણે પૃથ્વીનું સ્થાન અને સમય જાણી શકતા હોઈએ છીએ। પૃથ્વીમાં જે તે સ્થળનું સ્થાન અને સમય આપણે જાણી શકતા હોઈએ છીએ। ત્યારબાદ આડી વર્તુળાકાર રેખાઓને અક્ષાંશ વૃત્તો અને ઊભી રેખાઓને રેખાંશ વૃત્તો કહેવામાં આવે છે। જે આડી રેખા હોય તેને અક્ષાંશ ને ઊભી હોય તેને રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે। અક્ષાંશ અને રેખાંશને દર્શાવવા માટે આવી રીતે મીંડું મૂકેલ હોય તો તેને ડિગ્રી કહેવાય। એક ટપકું હોય તો એને મિનિટ, ને ડબલ ટપકા હોય તો સેકન્ડ તરીકે વાંચવામાં આવે છે, જે આપણે આગળ આનો ઉપયોગ કરવાના છીએ। આ રેખાઓની મદદથી ભારતનું સ્થાન નક્કી કરવામાં આવ્યું છે। ભારત 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તરથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ અને 68 ડિગ્રી 7 મિનિટ પૂર્વથી 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે। આમ ભારત ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે। હવે આપણો દેશ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં કેમ કહેવામાં આવે છે કે ધારો આપણે આમ લઈએ પૃથ્વીના જે ખંડોને વિભાજિત કરીએ, આપણો દેશ અહીંયા છે, તેમાં જોઈએ તો આ દિશા થઈ ઉત્તર, ત્યારબાદ આ દિશા થઈ પૂર્વ, તો ઉત્તર પૂર્વ ગોળાર્ધ એવી રીતે ઓળખવામાં આવે છે। આ તરફ હોય તો ઉત્તર પશ્ચિમ ગોળાર્ધ, આમ નીચેની તરફ હોય તો દક્ષિણ પૂર્વ ગોળાર્ધ, ને આ તરફ હોય તો દક્ષિણ પશ્ચિમ ગોળાર્ધ, તો એવી રીતે આમ વિભાજિત કરવામાં આવેલા હોય છે। હવે આ અક્ષાંશ અને રેખાંશ છે ખરેખર પૃથ્વી પર, તો તેમને કેવી રીતે યાદ રાખવા તે થોડુંક જોઈ લઈએ। તો અ પરથી અક્ષાંશ ને અ પરથી આડી રેખાઓ, તો આડી રેખાઓને અક્ષાંશ કહેવાય, તો ને બીજી રહી ઊભી રેખાઓ તો તેમને રેખાંશ કહેવાય। આડી યાદ રહી જાય એટલે આપણે રેખાંશ પણ યાદ રહી જતા હોય છે, કારણ કે અ પરથી આડી થઈ ગઈ અક્ષાંશ, તો બાકી શું રહ્યું રેખાંશ। ત્યારબાદ રેખાંશનો વ્યવસ્થિત અભ્યાસ કરીએ તો માફ કરજો, અક્ષાંશનો વ્યવસ્થિત અભ્યાસ કરીએ તો એને લેટિટ્યૂડ કહેવાય। પૃથ્વીના ગોળા પર દોરવામાં આવેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવાય, જે આપણે જોઈ ગયા। પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે
તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જતા અંશનો ખૂણો થાય તેટલા સ્થળનો અક્ષાંશ કહેવાય છે. તો સામાન્ય રીતે અહીંયા આપણે અક્ષાંશ અને રેખાંશની વાત કરવામાં આવે છે. અક્ષાંશમાં જોઈએ તો સૌથી મોટો આ જે વિષુવવૃત્ત છે જે મધ્યમાંથી પસાર થાય પૃથ્વીના, તે સૌથી મોટો આપણે અક્ષાંશ વૃત્ત ગણવામાં આવે છે. ત્યારબાદ આવી રીતે અલગ અલગ અક્ષાંશ વૃત્તો હોય ને તે ખૂણાનું નિર્માણ કરીને જે તે ખૂણો બને તેના આધારે પૃથ્વીના સ્તરની આપણને માહિતી મળતી હોય છે. ત્યારબાદ અક્ષાંશ વૃત્તો જોઈએ તો પૃથ્વી પર ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધના વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળતા સ્થળોને જોડનાર પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષાંશ વૃત્તો કહેવામાં આવે છે. આ વિષુવવૃત્ત છે. ત્યારબાદ આની ઉપર જે વૃત્તો હોય છે ઉપર નીચે, તો તેને અક્ષાંશ વૃત્તો કહેવામાં આવે જે પૂર્વથી પશ્ચિમની દિશા તરફ જોવા મળે છે. તો થોડુંક જોઈ લઈએ. આ વિષુવવૃત્ત છે, અક્ષાંશ એ પણ એક અક્ષાંશ જ છે. આ ઉત્તર ગોળાર્ધ, આ ઉત્તર ધ્રુવ, ત્યારબાદ નીચે એક દક્ષિણ ધ્રુવ હોય ને એક દક્ષિણ ગોળાર્ધ. વિષુવવૃત્તથી ઉપરની તરફનો ઉત્તર ગોળાર્ધ, ઉત્તર ધ્રુવ ને નીચેની તરફનો દક્ષિણ ગોળાર્ધ, તેને દક્ષિણ ધ્રુવ આ વિષુવવૃત્તથી નીચેના ભાગ હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તેમાં છે ગોળાકાર પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો ફરે છે. તેને પૃથ્વીની દૈનિક ગતિ કહેવામાં આવે છે. એટલે આપણી પૃથ્વી 24 કલાકમાં લગભગ 24 કલાક, આમ ચોક્કસ 24 કલાક નહીં કહી શકાતું, તો એક આંટો ફરે છે. તેને આપણે પૃથ્વીની દૈનિક ગતિ કહેતા હોઈએ છીએ. પૃથ્વીની સપાટી પર આવેલું કોઈ પણ સ્થળ જેમ કે દિલ્હી 24 કલાકમાં એક આંટો ફરે છે અને તે એક કાલ્પનિક વર્તુળ રચે છે. આ વર્તુળને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે. ધારો કે આપણે આ પૃથ્વી લીધી, અહીંયાથી દિલ્હી શરૂ થયું ને પછી આગળ 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 આમ ગયું, આપણને લાગે સૂર્ય ગયું ને પાછો ફરીને આવ્યો, તો આખો ફર્યો તે દરમિયાન એક વૃત્ત રચે જેને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે. અક્ષાંશ વૃત્ત એટલે અક્ષ વત્તા અંશ વત્તા વૃત્ત એટલે વર્તુળ. તો અક્ષાંશ વૃત્તની સંધિ આવી રીતે કંઈ છૂટી પડતી હોય છે. ત્યારબાદ જોઈએ તો અક્ષાંશોની કુલ સંખ્યા 181, જ્યારે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પરની અક્ષાંશ રેખાઓ ધ્રુવ બિંદુઓ તરીકે જોવા મળે છે. માટે અક્ષાંશ વૃત્તોની સંખ્યા 179 થાય છે. આમ તો ખરેખર અક્ષાંશ વૃત્તોની સંખ્યા આપણને એક વિષુવવૃત્ત, ત્યારબાદ અડધા ઉપરની તરફ, અડધા નીચેની તરફ, ઉત્તર દક્ષિણમાં હોય છે. તો ખરેખર 181 સંખ્યા છે. પરંતુ જે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવમાં આ બે ધ્રુવ છે પૃથ્વીમાં, એ માત્ર એક બિંદુ સ્વરૂપે છે. એ આખા ગોળ નહીં, કારણ કે આમ ઉપર જઈએ એટલે આમે પૃથ્વી ત્યાંથી એક બિંદુ માત્ર રહી જતી હોય છે, આમ ઘટતો જાય છે. એટલે તો આમને આપણે અવગણીએ તો બે અહીંયા માઇનસ થઈ ગયા, તો 179 રહેતા હોય છે બાકીના અક્ષાંશ વૃત્તો. વિષુવવૃત્ત પૃથ્વીનો ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ગોળાર્ધ એમ બે સરખા ભાગ કરે છે. વિષુવવૃત્ત આપણને ખ્યાલ છે કે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બે ભાગમાં વિભાજિત કરે, તો ઉત્તર ગોળાર્ધને આ નીચે તરફનો ભાગ આપણે દક્ષિણ ગોળાર્ધ કહેતા હોઈએ છીએ. આમ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફના રેખાઓને દક્ષિણ અક્ષાંશ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ વિષુવવૃત્તની બંને બાજુના ધ્રુવો વચ્ચેનું અંતર પૃથ્વીની આસપાસના વર્તુળના ચોથા ભાગનું હોવાથી તેનું માપ 360 ડિગ્રીના 1/4 એટલે કે 90 ડિગ્રી હશે. આમ 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ દર્શાવે તથા 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ દક્ષિણ ધ્રુવને દર્શાવે છે. ધારો કે આપણે આમ પૃથ્વીને લઈએ તો આ તરફના રેખાઓ લઈએ આમ, તો આ આમ 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે. આખી પૃથ્વી આપણે 360 ડિગ્રીમાં લઈએ તો એને 4 ભાગમાં, એટલે દરેક ભાગ 90 ડિગ્રીનું આવતું હોય છે. તો ઉપર તરફનું 90 ડિગ્રી અને નીચે તરફનું એ 90 ડિગ્રી, કારણ કે
એવી રીતે પાછળની સાઈડ પણ આપણને જોવા મળે છે. હવે જોઈએ મહત્વપૂર્ણ અક્ષાંશ વિષુવવૃત્ત. તો વિષુવવૃત્ત એટલે શૂન્ય અંશ અક્ષાંશ વૃત્ત કે જે મુખ્ય અને સૌથી મોટો અક્ષાંશ વૃત્ત ગણાય. સૌથી મોટો અને મુખ્ય અક્ષાંશ વૃત્ત કોઈ ગણાતો હોય તો તે છે વિષુવવૃત્ત, જેને 0 ડિગ્રી અક્ષાંશ વૃત્ત પણ કહેવાય. એનીથી ઉપર 90 હોય, એનીથી નીચે 90 હોય. વિષુવવૃત્ત રેખા એ અક્ષાંશની તમામ રેખાઓમાં સૌથી લાંબી છે. આ વિશેષમાં જોઈએ છે. તેથી તેને ધ ગ્રેટ સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિષુવવૃત્તને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો ધ ગ્રેટ સર્કલના નામે. ત્યારબાદ આગળ જોઈએ કર્કવૃત્ત. તો વિષુવવૃત્તની ઉત્તરે 23.5 ડિગ્રી અક્ષાંશને કર્કવૃત્ત રેખા કહેવામાં આવે છે. આ વિષુવવૃત્ત છે. આની ઉપર સૌપ્રથમ ચાલો અહીંયા લખેલું જ છે, આ રહ્યું કર્કવૃત્ત. 23 ડિગ્રીને 5 મિનિટ ઉત્તર અક્ષાંશ એટલે એટલી ડિગ્રી ઉપર હોય તો તેને કર્કવૃત્ત કહેવાય. ત્યારબાદ એનાથી ઉપર 65 ડિગ્રીને 5 મિનિટ ઉત્તર અક્ષાંશમાં તેને આર્કટિક વૃત્ત કહેવાય. ને 90 ડિગ્રીએ પહોંચી જાય તેને ઉત્તર ધ્રુવ કહેવાય. એવી જ રીતે આ બાજુ ઊંધું હોય તો કર્કવૃત્તનું વિરુદ્ધ અહીંયા મકરવૃત્ત. એન્ટાર્કટિક આ આર્કટિક છે તો આ એન્ટાર્કટિક, આ ઉત્તર છે તો પેલો દક્ષિણ ધ્રુવવૃત્ત આપણને જોવા મળે છે. ત્યારબાદ બીજું છે મકરવૃત્ત. વિષુવવૃત્તની દક્ષિણે 23.5 ડિગ્રી અક્ષાંશને મકરવૃત્ત કહેવામાં આવે છે. આ ઉપરની તરફ 23.5 ડિગ્રી ને આ દક્ષિણ નીચેની તરફ અથવા દક્ષિણની તરફ 23.5 ડિગ્રી હોય છે. પૃથ્વી 66.5 ડિગ્રીના ખૂણે નમેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે સીધા પડે છે. હવે આપણી પૃથ્વી આવી રીતે આમ ચાલો ચિત્ર આવી રીતે આમ થોડીક નમેલી છે, આવી રીતે કંઈ તો આમ નમેલી છે તો આવી રીતે આપણને બધું જોવા મળે છે. તો અહીં સૂર્ય છે, આનો પ્રકાશ જે જોવા મળે આપણને તે આ દિશામાંથી આ કર્કવૃત્ત, મકરવૃત્ત અને નીચેની તરફ ને કર્કવૃત્ત ઉપરની તરફ એમની વચ્ચે પડતો જોવા મળે છે. ત્યારબાદ આપણે થોડુંક ગોળમાં દોરી લઈએ તો આ બેની વચ્ચે સૂર્યનો પ્રકાશ મોટા ભાગે આપણને જોવા મળે છે. સૂર્યની ગતિ આપણને કહીએ તો અહીંથી અહીંયા જ થતી હોય છે. બે અહીંયા વચ્ચે આની ગતિ થયા કરે છે. સૂર્ય મકરવૃત્ત ને કર્કવૃત્ત ને વિષુવવૃત્ત આ 3 વૃત્તની મધ્યમાં જ ફર્યા કરતું હોય છે. આશા છે આટલું ખ્યાલ આવી ગયો હશે. તો આપણે આટલું જ જોઈ ગયા. ત્યારબાદ આગળ જોઈએ તો ઉત્તર ધ્રુવવૃત્ત આર્કટિક સર્કલ. કર્કવૃત્તની ઉત્તરે 66.5 ડિગ્રી આપણે જોયું તે પ્રમાણે ઉત્તર અક્ષાંશને ઉત્તર ધ્રુવવૃત્ત કહેવામાં આવે છે. ઉપરની તરફ 66.5 ડિગ્રી હોય તેને ઉત્તર ધ્રુવવૃત્ત ને નીચેની તરફ 66.5 ડિગ્રી હોય તેને દક્ષિણ ધ્રુવવૃત્ત કહેવામાં આવે છે. મકરવૃત્તની દક્ષિણે 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને દક્ષિણ ધ્રુવવૃત્ત કહેવામાં આવે છે. ઉત્તર ધ્રુવ તો ઉત્તર ધ્રુવવૃત્તની ઉત્તરે 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશને ઉત્તર ધ્રુવ કહેવામાં આવે, જે આપણે જોયું. ને દક્ષિણ ધ્રુવ તરફનું હોય 90 ડિગ્રી તેને દક્ષિણ અક્ષાંશને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે, જે આપણે આ જોઈ ગયા. 0, 23.5, 66 ઉત્તર ધ્રુવ. તો વિષુવવૃત્ત, કર્કવૃત્ત, આર્કટિક ને ઉત્તર ધ્રુવ. ત્યારબાદ આ બાદ 23.5 હોય તો તેને મકરવૃત્ત કહેવાય. 66 ડિગ્રી 5 મિનિટ હોય તો એન્ટાર્કટિક વૃત્ત ને આ દક્ષિણ ધ્રુવ 90 ડિગ્રી. ત્યારબાદ આ વૃત્તોના આધારે જ કટિબંધો એટલે કે કેવી રીતે જંગલો અથવા હા એ જ છે કેવી રીતે જંગલોનું વિભાજન કરવામાં આવે છે તે આપણે જોઈએ છીએ. કુલ આમ જંગલો તો ના કહેવાય પણ આવી રીતે કટિબંધોનું વિભાજન કરેલ છે. તો ઉષ્ણ એટલે સૌથી ગરમ, સમશીતોષ્ણ એટલે સરખું, સમ એટલે સરખું, સરખું ઠંડુ, સરખું ગરમ અને શીત એટલે ઠંડુ કટિબંધ. હવે જોઈએ આ જે પૃથ્વી પર છે એના આધારે જે તાપમાનના આધારે આમનું વિભાજન કરેલ છે. તો પૃથ્વી પર તાપમાન અને પ્રકાશ
ગરમી અને ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા જુદા વિભાગો ઝોન્સમાં વહેંચવામાં આવેલ છે, જેને કટિબંધો કહેવામાં આવે છે. વધારે ઓછા પ્રકાશ અને ગરમી અથવા તાપમાન મેળવતા ભાગોને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. સૌપ્રથમ જોઈએ ઉષ્ણકટિબંધ ટ્રોપિકલ ઝોન. અહીં સૂર્યના કિરણો સીધા પડે છે, તેથી ગરમી વધુ જોવા મળે છે. તો આકૃતિમાં દેખાડું તમને. આ રહ્યું ઉષ્ણકટિબંધ. આટલો ભાગ છે આ, તેને ઉષ્ણકટિબંધ કહેવાય, કારણ કે સૂર્યના કિરણો અહીં સીધા જ પડતા હોય છે ને સૂર્યની ગતિ પણ આ બેની વચ્ચે થયેલ આપણને જોવા મળે. તો આને શું કહેવાય છે? ઉષ્ણકટિબંધ. ત્યારબાદ સમશીતોષ્ણ તો જોઈ લઈએ પહેલાં તો કે અહીં સૂર્યના કિરણો સીધા પડે તેથી ગરમી વધુ જોવા મળે છે. વિષુવવૃત્તથી કર્કરેખા, તો વિષુવવૃત્તથી આ કર્કરેખા છે 23.5 ડિગ્રી અને મકર રેખા 23.5 ડિગ્રી વચ્ચેના દરેક અક્ષાંશો પર સૂર્ય વર્ષના એકવાર બરાબર માથા પર આવે છે, કારણ કે સૂર્ય આમથી આમ ગતિ કરતો રહે છે વર્ષ દરમિયાન. એક જ વાર આવે, એકવાર કર્કવૃત્ત પર, 2 વાર વિષુવવૃત્ત પર ને 1 વાર મકરવૃત્ત પર. અર્થાત સૂર્યના કિરણો આ પ્રદેશ પર સીધા પડે છે. અહીં સરેરાશ તાપમાન ખૂબ જ ઊંચું હોય છે. આ વિસ્તારને ઉષ્ણકટિબંધ વિસ્તાર કહેવામાં આવે છે. તો આપણે જોઈ ગયા 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ ને 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વચ્ચે. હવે આગળ જોઈએ સમશીતોષ્ણ કટિબંધ ટેમ્પરેટ ઝોન. તો અહીં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. આ રહ્યું અહીંથી અહીં, આ બે વચ્ચે 23 ડિગ્રી 5 ઉત્તર અક્ષાંશ અને 66 ડિગ્રી 5 અક્ષાંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે સૂર્યના કિરણો આટલા ભાગમાં પડે. બહુ ઓછી માત્રામાં પડે છે, પણ પડે છે ખરા. એટલે આને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે ને નીચે જે આવે તેને શીત કટિબંધ કહેવામાં આવે છે. તો જોઈએ આગળ, તે ઉત્તરમાં કર્કરેખા પછી અને દક્ષિણમાં મકર રેખા પછી કોઈ પણ અક્ષાંશ પર મધ્યાહનનો સૂર્ય સીધો માથા ઉપર આવતો નથી, કારણ કે સૂર્યની ગતિ મોટાભાગે કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે જ થતી હોય છે. આ રીતે ઉત્તરીય ગોળાર્ધમાં કર્કરેખા અને ઉત્તર ધ્રુવ આર્કટિક વર્તુળ તથા દક્ષિણ ગોળાર્ધમાં મકર રેખા અને દક્ષિણ ધ્રુવ એન્ટાર્કટિક વર્તુળ વચ્ચેના વિસ્તારનું તાપમાન મધ્યમ રહે છે, તેથી તેને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. સરખું ગરમ અને સરખું ઠંડુ રહેતું હોવાથી તેને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. ત્યારબાદ શીત કટિબંધ ફ્રીજ ઝોન. અહીં સૂર્યના કિરણો નહિવત પ્રમાણમાં પડે છે, તેથી ઠંડી વધુ જોવા મળે છે. ઉત્તરીય ગોળાર્ધના ઉત્તરના ધ્રુવ અને ઉત્તર ધ્રુવ વચ્ચેના વિસ્તારમાં ખૂબ જ ઠંડી હોય છે, આપણે જોયું આકૃતિમાં. તેમજ દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચેના વિસ્તારમાં ખૂબ જ ઠંડી હોય છે, જે આપણે અહીંયા જોઈ ગયા આટલા ભાગમાં ને ઉપરની તરફ પણ આટલા ભાગમાં. આપણી જોડે છે નહીં સાધન એવું બોર્ડ, બાકી બોર્ડ પર આ સરસ રીતે આપણને ખ્યાલ આવી જાય છે. તો જોયું તે પ્રમાણે હોય છે, કારણ કે અહીં સૂર્ય એક ક્ષિતિજથી વધુ ઉપર આવતો નથી. સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, તેથી તેને શીત કટિબંધ અથવા કોલ્ડ ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. શીત કટિબંધ અથવા કોલ્ડ ઝોનના નામે એને ઓળખવામાં આવે છે. હવે જોઈએ રેખાંશ લોંગિટ્યુડ. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. અક્ષાંશ વૃત્તો આપણે જોઈ ગયા, એમની કુલ સંખ્યા 181, પરંતુ ઉપરનું નીચેનું ઉત્તર દક્ષિણ ધ્રુવ ના ગણીએ તો 179 થાય છે. એમાં મેન વૃત્તો આપણે જોયા તો કર્કવૃત્ત ને મકરવૃત્ત. 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશમાં જે કર્કવૃત્ત હોય ને નીચેની તરફ મકરવૃત્ત હોય છે એટલી ડિગ્રી. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્તરને જો સીધી રેખાથી પૃથ્વીની ધરી સાથે કાટખૂણે જોડી દઈએ તો તે રેખાથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી જે પૃથ્વીની ધરીને અડીને છે સાથે ધરી આગળ જેટલા અંશનો ખૂણો બનાવે
તેટલા સ્તરનો રેખાંશ કહેવામાં આવે છે. આમ મુખ્ય ધરી હોય એની આજુબાજુ આવી રીતે આ તરફ ને પછી આમ પૃથ્વી ગોળ બની જતી હોય છે. તો આવી રીતે કંઈક રેખાંશ આવેલા હોય છે અને ખૂણો બનાવે તો તેના આધારે તે સ્થળની માહિતી આપણને મળતી હોય છે. રેખાંશવૃત્ત અથવા રેખાવૃત્ત વિષુવવૃત્ત પૂર્ણ વર્તુળ છે જેના 360 ડિગ્રી થાય છે. તેના દરેક અંશમાંથી પસાર થતું અને ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવને જોડતું અર્ધવર્તુળ દોરવામાં આવે તો દરેક અર્ધવર્તુળને રેખાંશવૃત્ત કહેવામાં આવે છે. તો આવી રીતે પૃથ્વી છે ને આવી રીતે આ તરફનું બે ભાગમાં આવી રીતે વિભાજિત કરવામાં આવે છે. તો જોઈએ મુખ્ય રેખાંશવૃત્તને 0° ડિગ્રી અથવા ગ્રીનિચ રેખાંશવૃત્ત કહે છે. કોઈપણ સ્થળનું આ મુખ્ય રેખાંશવૃત્તથી પૂર્વ અને પશ્ચિમ જેટલા અંશના અંતરે આવેલું હોય છે. જે 0° રેખાંશવૃત્ત છે તે ભાગથી આ તરફનું પૂર્વ અને આ તરફનું પશ્ચિમ એ રીતે વિભાજન કરવામાં આવે છે. ગ્રીનિચ રેખાંશવૃત્તની પૂર્વમાં 80° સુધી આપણે 180° સુધી પૂર્વ ગોળાર્ધ કહેવાય અને પશ્ચિમમાં 180° સુધી હોય તો તેને પશ્ચિમ ગોળાર્ધ એટલે કે આમ કુલ 360 રેખાંશવૃત્ત આવેલા છે તે આપણને જોવા મળે છે. આ તરફ આપણને 180, આ તરફ 180 એમ કુલ 360 રેખાંશવૃત્તો આવેલા આપણને જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે 180°. આ તરફથી 0 થઈ જાય, આ તરફથી 180 થઈ જાય, કારણ કે આમ ચક્ર આકડું આપણે આમ ફેરવીએ તો આવી રીતે ને કુલ 360° આપણને થઈ જતું જોવા મળે છે. મધ્ય રેખા પણ કહેવાય. દક્ષિણ ધ્રુવ આ પૂર્વીય રેખાઓ અને આ પશ્ચિમ રેખાઓ, આ પૂર્વ ભાગ તેમજ આ પશ્ચિમ ભાગ. ત્યારબાદ આગળ જોઈએ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા રેખાંશો વચ્ચેનું ક્રમશઃ અંતર ઘટતું જાય છે. તો હું કહેવા માંગે છે આ વિષુવવૃત્ત, આ ઉત્તર, આ દક્ષિણ ધ્રુવ. તો આમથી આમ આપણે રેખાઓ દોરીએ તો અહીંયાથી આવી રીતે દોરીએ તો આ અંતર વધારે હતું, જ્યારે આ અહીંયા ઉપર જાય તો તેમ અંતર ઓછું થતું જતું હોય છે. એટલે બે જે રેખાંશવૃત્તો છે તેમની વચ્ચેનું અંતર ક્રમશઃ ઘટતું જાય છે. પૃથ્વી 24 કલાકમાં એક ધરી ભ્રમણ એટલે એક પોતે પોતાની ધરી પર એકવાર ફરે છે. રેખાંશવૃત્તો કુલ 360 છે. આમ 1 કલાકમાં 15 રેખાંશવૃત્તો સૂર્ય સામેથી પસાર થાય. 1 કલાકમાં 15 પસાર થાય એટલે આપણે જોઈએ તો 4 મિનિટમાં એક પસાર થાય છે. આથી દર એક રેખાંશને પસાર થતાં 4 મિનિટનો સમય લાગે. આમ પાસેના બે રેખાંશ વચ્ચે 4 મિનિટના સમયનો તફાવત હોય છે. તો મહત્વનો પ્રશ્ન છે કે પાસેના બે રેખાંશ વચ્ચે કેટલા સમયનો તફાવત હોય તો 4 મિનિટનો. કેટલા છે 360 ને દરેક વચ્ચે સૂર્યની સામે 1 કલાકમાં કેટલા પસાર થાય તો 15. અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્ત જ્યાં એકબીજાને છેદે તે છેદ બિંદુ જે તે સ્થળનું ભૌગોલિક સ્થાન દર્શાવે છે. દિલ્હી 28°38 ઉત્તર અક્ષાંશ અને 27°12 પૂર્વ રેખાંશવૃત્ત પર આવેલ છે. તો અક્ષાંશવૃત્તો અને રેખાંશવૃત્તો જ્યાં એકબીજાને છેદે છે ત્યાં આપણે તે જે તે કહેવાય ને સ્થળનું અક્ષાંશ ને રેખાંશ મળે ને તેના અંગે આપણને માહિતી મળતી હોય છે. વિશેષમાં જોઈએ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS દ્વારા અંતરિક્ષમાં તરતા ઉપગ્રહના માધ્યમથી કોઈપણ સ્થળનું સાચા અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે. તો કોઈપણ જે GPS આપણે મેપનો યુઝ કરીએ છીએ તેના દ્વારા સાચા અક્ષાંશ અને રેખાંશ આપણને એમના અંગે માહિતી મળી જતી હોય છે. ત્યારબાદ આગળ જોઈએ તો પૃથ્વી પરની દિશા નક્કી કરવા હંમેશા ઉત્તર દિશાનો માર્ગ જે સંદર્ભ લેવામાં આવે છે. જો ઉત્તર દિશા નક્કી થઈ જાય તો બાકીની દિશાઓ આપણને ખ્યાલ આવી જતી હોય છે. એટલે મોટા ભાગે પૃથ્વીનો અંદાજ આપણે જોઈએ તો ઉત્તર ધ્રુવ અથવા ધ્રુવ તારા
ના માધ્યમથી પણ લેતા હોઈએ છીએ, કારણ કે ધ્રુવ તારો હંમેશા ઉત્તરમાં રહેતો હોય છે. દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ અન્ય દિશાઓ શોધવાનું સરળ બને છે જો ઉત્તર દિશા આપણને મળી જાય તો. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે મહત્વપૂર્ણ રેખાંશ, ઇમ્પોર્ટન્ટ લોંગિટ્યુડ. ગ્રીનિચ, GMT, ગ્રીનિચ મીન ટાઈમ રેખા. જ્યારે સૂર્ય બપોરે 12 વાગ્યે ગ્રીનિચ મેરિડિયન ઉપર હોય તો તે સમય તે સ્થાનનો સ્થાનિક સમય દર્શાવે છે. વિશ્વના સમયની ગણતરી પ્રમાણભૂત રેખા દ્વારા કરવામાં આવે છે. ગ્રીનિચ મીન ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. એ ગ્રીનિચ નામનું એક શહેર છે, ત્યાં બપોરના 12 વાગે તો આખા વિશ્વમાં એના આધારે બીજા ટાઈમ ઝોન વિભાજિત કરવામાં આવ્યા છે. જેમ કે ગ્રીનિચથી આપણો સમય 5.5 કલાક આગળ છે. ઈસવીસન 1884માં વોશિંગ્ટન ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય મેરિડિયન સંમેલનમાં નક્કી કર્યા મુજબ ઇંગ્લેન્ડમાં ગ્રીનિચ સ્થળ પરથી પસાર થતા રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા તરીકે ઓળખીએ છીએ. તેનાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે, જેને અનુક્રમે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ કહેવામાં આવે છે. એને 0 ડિગ્રી પણ આપણે કહીએ છીએ. ગ્રીનિચ રેખા એટલાન્ટિક મહાસાગરમાંથી પસાર થાય છે. આ મહત્વનો મહાસાગર છે, કારણ કે પેસિફિકમાંથી પાછું બીજી કોઈ રેખા પસાર થાય છે, એટલે એ યાદ રાખવું, એટલાન્ટિકમાંથી પસાર થાય છે. ગ્રીનિચ રેખાને વૈશ્વિક માનાંક સમય રેખા તરીકે પણ પ્રાઇમ મેરિડિયન પણ કહેવામાં આવે છે. હવે વિશેષમાં જોઈએ તો મેરિડિયન શબ્દ લેટિન ભાષાના મેરિડિયન્સ શબ્દ પરથી આવ્યો છે. મીડિયસ એટલે મધ્ય અને ડાઇસ એટલે શબ્દ. તેથી મેરિડિયન એટલે મધ્ય સમય, કોઈ જગ્યા ઉપરથી જોવા મળતી સૂર્યની સ્થિતિ. તો આપણા કામનું નહીં, કામનું આ છે. AM એટલે એન્ટી મેરિડિયન એટલે પહેલાં, તો બપોર પહેલાંનું જે 12 વાગ્યા પહેલાંનું ને રાતે 12 વાગ્યા પછીના સમયને આપણે AM તરીકે ઓળખતા હોઈએ છીએ. અને PM એટલે પોસ્ટ મેરિડિયન એટલે બપોર પછીનું 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીના સમયને આપણે PM તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં બીજો પ્રકરણ પૂરું કરી દઈશું. જોડે જોડે આ પ્રકરણના જે એકાદ 2 પેજ બાકી છે તે પણ પૂરા કરી દઈશું. તો મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.